હા હા ચોક્કસ. ચૂપ. આપણે દવાખાનું ખોલ્યું છે એટલે મને દવાખાનું ચલાવતો ઓછું ફાવે છે, એટલે તારે મને સાથ આપવાનો છે. હા હા ચોક્કસ હું તમને સાથ આપીશ, પણ એક જ શર્ત પર મારો પગારમાં દારૂ પડે. હા હા કેમ નહીં. હા તો તાન હું આપીશ તમારો સાથ. હા. આખી વરું તમારી ઘેર વળી જાય, નીચી નમો તમારી ડોક નમી જાય, ડોક નમી જાય, ડોક નમી જાય. હાય હાય એ આ શું કરે છે? સાહેબ સાફ કર છો. સાહેબ નામ જજે જો ના ફૂલ બાકા ટીકી દે પાછી. હરકી રીતે સાફ કર, ખબર નથી પડતી તને? ચલો પગાર આપું છું તને. આ 4 રૂપિયા તો સટની નહીં આવતી. આ તમારે જો લાખ લાખ રૂપિયા પગાર છે. આ રીજા મુર્ગા લેતો હે. માર ઘેર તો મુર્ગા નહીં. અરે હું ગ્રાહકની વાત કરું છું. જા. હા દેહને ફોન લગાડી કે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ રાખે. મને દાળ ઢોકળી ખાવાનો સ્વાદ થયો છે. હેલો શેઠવાણી, આજે દાળ ઢોકળીનો પ્રોગ્રામ રાખજો. ડોક્ટર સાહેબ ને દાળ ઢોકળી ખાવાનું બંધ થયું છે. હા કીધું? ડોક્ટર સાહેબ. હા જબે મુર્ગો લેતો હે. ભાઈ તમારું થયું છે? તારું લેવાનું. ડોક્ટર સાહેબ મુર્ગો લાવ. લેતો વધેરી નાખીએ. શું નામ છે તમારું? તૈલેશ. ટોયલેટ. અરે તૈલેશ. અહીંયા તો તેલ નથી મળતું. અરે મારું નામ તૈલેશ છે. શું કહે છે ભાઈ? મને કોઈ ખબર નથી પડતી. મારું નામ તૈલેશ, મારા બાપાનું નામ દેતન, મારા બાપાનું નામ થદન. મારું નામ તૈલેશ, મારા બાપાનું નામ દેતન, મારા બાપાનું નામ થદન. એ મારી નકર કહું છું જે દોત પઈ જાય. તાલી દે હું એ તોતરો થઈ ગયો. બસ ભાઈ, કયા પ્રકારનો રોગ થયો છે તમને? શું થયું છે તમને? થઈ ગયા છે. શું કહે છે? ડોક્ટર કોને બનાયા? તાણે હું ચોર બજારથી ટીકા લઈને ડાયો છો. જારા ત્યાં તો જારા, ZARA જારા. ઝાડા થયા જો ભાઈ. કોતી જોરથી કે ને મને સંભળાય છે ઓછું કોનમાં. તેતા નહીં તો ત્યાં કહું તું. કયા પ્રકારના ઝાડા થયા છે? દાદો થી ગયા. કેવા? એ બીજો એવા. એ થેન્ક યુ. દયાને કે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ રાખે. મને તો સ્વાદ આપી દીધો એને. હેલો શેઠવાણી, આજે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ રાખજો. ડોક્ટર સાહેબ તો એ તો એક પેશન્ટ એક ઘણો બધો સ્વાદ આલે છે. ઓહ હા
તમને દવા લખી આપું છું લઈ લીજો. ઓ ભાઈ પાછો પૈસા લાવ. આ શું કર્યું છે તે? મેડિકલ માંથી લઈ લીજો, પૈસા આપો મારે. ચાલો 500 રૂપિયા લાવો. ક્યાંથી આઈડી આવી છે નાવા આવા? જા ભાઈ બીજો મુર્ગો લેતો આય. ઓ જીતુભાઈ કોણ છે? આયના પર નલાલનું લે આ બધું મટા દે. એ આ શું કરે છે તું? ત્યાં બેસ. શું કહો તો ખણવાય? ખાટું કહું તો ખણવાય. ખાટું કહું તો ખણવાય. બીજું કહું થો. ના તીખું કહું તો? ના હોય મીઠું કહું તો? ના હોય તો ફાફડા જલેબી ખાવ તો? ના હોય. તો શું કામ ખાટું કહો છો તમે? તમને ખબર છે હું ખાટું કહું તો ખણવાય? તો શું કામ ખાવું પડે? આજથી તમારે ખાટું ખાવાનું નહીં. મટી જશે. જાઓ. એ ભાઈ ઓમા પૈસા લાય. હાલ ના કીધું ખાટું ખાતો નહીં, ખડવા છે નહીં. 500 રૂપિયા લાય. ખાલું શોધી આઈડી આવી છે નાવા આવા. જા ભાઈ બીજો મુર્ગો લેતો આય. ઓ જીતુભાઈ મોટા જઈએ છીએ, હા. ઉલટી થાય છે. આ શું કે છે? લે હા આપણા આપ જેઠાલાલનું દવાખાનું ઈ કામ તો તમને ઉલટી બંકાઈ દે. આવો બેસો. શું થાય છે તમને? મોટા કારમાં બેસીએ એટલે ઉલટી થાય છે. મોટર કારમાં બેસવું એટલે ઉલટી થાય છે. બીજા કારમાં બેસું તો? ના બસમાં બેસું તો? ના રિક્ષામાં બેસું તો? ના. તો શું કામ મોટર કારમાં બેસો છો તમે? તમને ખબર છે હું મોટર કારમાં બેસું એટલે ઉલટી થાય છે. તો શું કામ બેસવું પડે તમારે? આજથી તમને મોટર કારમાં બેસવાનું નહીં. મટી જશે. જાઓ. એ ભાઈ પાછા પૈસા તો લો. દવા તો આલી નહીં. હા ના કીધું મોટર કારમાં બેસતા નહીં, ઉલટી થશે નહીં. ગરીબ છું, બહુ ગરીબ છું. અરે રે સાહેબ મારા પાસે આવવાની દવા છે. કેટલા ગરીબ તો થાય? પેન્ટ લાવ તો શર્ટ ફાટી જાય, શર્ટ લાવ તો પેન્ટ ફાટી જાય, અને બે લાવો તો ઘોટ ફાટી જાય. સાહેબ બધા તકલીફ ગરીબ છે. ઉપરો પણ એક દવા છે બીજી છે. 1 મિનિટ. એ આ શું કરે છે? એ કરવા છે. સાહેબ લે પૈસા. અરે જુઠ્ઠું બોલે છે. હા હારો લુકો ક્ષેત્ર છે બધા દવાખાને હવે ના જેટ. ક્યાંથી આઈડિયા આવે છે ના ઘરાકો? જબા મુર્ગો લેતા હે. આવો સકા મુર્ગો ઉદિત ભાઈ પાદવા ધરાવતમાં પાદવા ધરાવત આના પર ડોક્ટર જે ચલાલનું દવાખાનું પાદ બતાઈ દે લેરો. આવે છે. શું નામ છે તમારું? મારું નામ રાજુ. હું કહું કાજુ બાજુ બાજુ બાજુ. અરે રે રે ઓફિસ ગન કરી ભાઈ એને તો તારી દવા કરી પડશે. ના સાહેબ હું તો ના કરું આ પાદબડાની દવા. કોક તો કરવું પડે. આપણે તો પૈસા તો લેવા પડશે એના. હાલ પણ હું દવા તો કરું પણ મારા પગારમાં દારૂ પડે તમારે. હા કેમ નહીં વધારે? સીધી હાથ પીલાવો તારે. સીધી બેસ મત મારે. તમારું નામ? મારું નામ રાજુ. હું કહું કાજુ બાજુ બાજુ બાજુ. એ તારો કદ કદ કરો છો? એ હું કહો તો તમને પાદ આવે? બટેકા. હું કા ખો છો? ખબર છે બટેકો ખાવાથી પાદ આવે છે તો નહીં ખાવાનો બટેકો. મારા ઘેર તો કટ્ટો બટેકો છે. તમારા ઘરમાં કેટલા જણ છે? 2. અરે યાર બટેકો મને ના લાવતા પણ એ 2 જણો ખાય પણ તમારે બટેકો ખાવાનો નહીં. બસ બીજું બધું નહીં. ગવાર જા ફુલેવાર જા કુબી જાય એ બધું ખાવાનું, બટેકો ખાવાનો નહીં. બટેકા વાળી વસ્તુ ખાવાની બંધ. હા જે આ દવા લખેલું છે એ લઈ લેજો. તમને ભાગ આવતું બંધ થઈ જાય અને બટેકા વાળી
ગાતા નહીં. અરે રે એ અમે હું ગોટો દેખાવ છું ના તાણે હું પૈસા લાય તાર માથું ખોલી જવાય અને હું સોતે ડે આવો જાવા જો ડોક્ટર સાહેબ હા ડોક્ટર સાહેબ હું કહેતો આપણા પેશન્ટ તો બધા આવું જ છું ને અંદર લૂંટો હોય છે ઈવન આપણે ઈવન બધા લૂંટવા હોય તો એક સ્કીમ રાખીએ જો ઈવન દવા થઈ જાય તો આખી આપણો 1000 આવે અને ઈવન દવા ના થાય તે આપણી ઈવન 2000 આવે આઈડિયા તો સારો છે. સારો લાગે પણ એની શરતો 3 પહેલી શરત એક નંબર દવા એક નંબરની ગવાય એનું મટી જ જવું જો બીજી શરત એક તમારે 12 બોર્ડ લગાવવા અને ત્રીજી શરત એક મારો પગાર વધારવો પડે કેટલો 6000 ઓકે બોર્ડ લગાવી દો તાન. ઈલાજ થાય તો 1000 રૂપિયા આપવાના ઈલાજ ના થાય તો 2000 રૂપિયા પાછા એટલે આ જબર સ્કીમ છે લે મારો ડોક્ટર ના ખેતર વાપરી આવો બીજું. શું તકલીફ છે તમને? સાહેબ મને સ્વાદ જ નહીં આવતો શું આદત નહીં આવતો હોવાનો? કોઈ ખાવતો નહીં આવતો? ના મીઠાઈ ખાવ તો? ના તીખું ખાવ તો? ના તમારે તો દવા તો છે હમણાં પણ હાલ જ કર્યો પેલી દવા આપો ને. એ પેલી હા આપી દઉં હાથ પકડ ભાઈ. આ તમે મને દવા આપી કે પેટ્રોલ આપ્યું આયો ને સ્વાદ લાવો અમરે પૈસા. મારો લૂંટારો છેતરે છે બધાને કેવું ક્યાંથી આઈડી આવી છે? સ્વાદ નહીં આવતો. ઈલા થાય તો 1000 રૂપિયા આપવાના ઈલા ના થાય તો 2000 પાછા અલી ડોહી આ જોરદાર સ્કીમ છે હારે આપણો ડોક્ટર ને છેતરવાના છે હારે તું નાટક કરજે વાંચવી છે એ ડોહી દાદા શું છે? દેખાતું નથી હો. કોઈ દવા છે તારા પર? મારા દવા છે કરી દે કરી દે આજે લાગુ ખબર નહીં આ ખબર નહીં અરે ખબર નહીં હું તો જાય વાંચું નહીં દેખાતું ઈલાજ તો કરવો પડશે. પણ 1 મિનિટ સાહેબ મારા પાણી એક આઈડિયા છે કમો કરી દો. દેખાઈ ગયું ને ડોહીને? લાવો અમારે પૈસા પાછા. મારા લૂંટક છે ડોક્ટર સાહેબ હા બોલો. મારો પગાર વધારો કે અલે વધારીએ છે. હા કા નહીં યાર તું? હું વધારી છે શાને વધારે થાય પગાર અરે વધારીએ છે. પૈસા તો આવા દે. તારે હું આજે ના રાખીએ આ તો શું કરે? નહીં વધારો જા. ડોક્ટર માફમોળો છે એ ડોક્ટર હું બોલે છે નહીં વધારે જા. તું આય પાછો હા ખા હા. આવને મારા ઘર આવું તો છે પણ આજે પગાર નહીં વધારતો ને અને હું વધાર દેવ છું જા હેડ 5000 રૂપિયા 6000 રૂપિયા ઈ આપે. 10 11 15 ને કર ચાલ. આરો જે તારું દવાખાનું બંધ આ થાય એ કરી લે જા. હા તો હે
આવો બેસો. શું તકલીફ છે તમને? સાહેબ મારું પેટ નતું થાય ભૂખ જ વધારે લાગે છે. ભૂખ જ વધારે લાગે છે. બરોબર. કેટલું ખાવ છો દિવસના તમે? સવારે 5 રોટલી, બપોરે 10 રોટલી, 4 વાગે પછી ખીચડી, રાત્રે 2 બાજરા રોટલા, વાટકો ભરી દૂધ. તારું પેટ છે કે પટારો છે એમ કે છે બેન? પટારો. પટારો? આટલું બધું ખવાય? સવારે એક જ રોટલી ખાવાની અને સાંજે એક જ રોટલી ખાવાની, તારે મટી જશે. ખાધા પછી કે ખાધા પહેલા? જો ગધાડો જો એક જ રોટલી સવારે ખાવાની અને સાંજે એક જ ખાવાની, તારી મટી જશે. જા ઉપર. એ ઓમે પૈસા કોણ આલે? દવા તો આપી જ નહીં. હાય હાય, હાલ હું કીધું લે. એક જ રોટલી સવારે ખાવાની અને સાંજે એક જ ખાવાની, મટી જશે. લાય 1000 રૂપિયા લાય. આ આલુ ખાઓ. આઈ ગયા છે ને દવાની ખાઈ. ડોક્ટર અરે મને ગાડી મળે ને મારો પગાર ના વધારે કયો એક ખેતરો નહીં ઈધાને તો મારવો છે મારવો નથી લેડો મારીએ પણ એક માર પાન જોરદાર આઈડિયા છે કેમ બધામાં આમ જડબાડીએ કે આટન ગાળો દવા ઓહો, આટલા બધા પેશન્ટો? મારા તો પૈસા જ પૈસા છે. શું તકલીફ છે બોલો? ડોક્ટર સાહેબ હવારોનો ઉઠ્યો છે એવું કોઈને મારું એવું થાય છે. હવારનો ઉઠ્યો છે એવું મારું થાય છે. તો એમાં શું મારી લેવાનો કેમ? તો લેડો તને તો મને